મજામાં? ઓકે, તો આજે આપણે ચેપ્ટર નંબર 1 જે ચાલુ કર્યું હતું 11 સાયન્સનો એના બીજા લેક્ચરની વાત કરવાની છે. પણ આઈ હોપ કે જે પહેલા લેક્ચર આપણે જે બનાવ્યો હતો એની અંદર મેં આગળ નાનું અમથું ટ્રેલર મૂક્યું હતું, એ તમારી માટે જ મૂક્યું. એની અંદર તમને ખબર હોય તો જે મિત્રો કદાચ ઇંગ્લિશ શબ્દ સમજ્યા હોય તો તમને ખબર હોય તો આની અંદર અમુક જેવો ઇંગ્લિશ શબ્દ બોલ્યો હતો ને લાસ્ટ લેક્ચરની અંદર, એ લગભગ અમુક શબ્દો અંદર લખેલા હતા. તમને ખબર હોય તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગુરુત્વાકર્ષણ એવો શબ્દ સાંભળ્યો હતો. તો ઓલા વિડીયોની અંદર ઓલો એક બોલ નીચે જાય, એ જે ટ્રેલર છે ને એ ફરીથી જોજો, મજા આવશે. એક બોલ નીચે જાય ને તો ગ્રેવિટી એવો શબ્દ લખે છે, ગ્રેવિટી એવું લખેલું હતું, આવું ખ્યાલ હોય તો. પછી આવા શબ્દ લખેલા હતા. પછી એક આવો શબ્દ લખેલો, બહુ બધા શબ્દ લખેલા છે એમ તો. આવું કઈ લખેલું જોયું હતું, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, હે? પછી આઈટી લખેલું હતું, રોબોટ લખેલું હતું. ટૂંકમાં આપણી આજુબાજુમાં જે કાંઈ પણ થાય છે એ બધું ફિઝિક્સને આધીન જ છે. જેટલું પણ થાય છે, જે કોઈ પણ ઘટના થાય છે એ બધું કોને આધીન છે? ફિઝિક્સને આધીન છે. બરાબર છે? તો એની માટે જ મેં તમારી માટે મૂક્યું હતું. ઠીક છે, ચાલો હવે એ વાતને આગળ વધારીએ. લેક્ચર નંબર 2 ની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1 આપણું જે ચાલુ હતું તો લેક્ચર નંબર 2 શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. આઈ હોપ કે તમે લેક્ચર આખા બરાબર જોજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો કે જેથી વધારે ને વધારે આવડે. શરૂઆત કરીએ લેક્ચર નંબર 2. ચાલો, લેક્ચર નંબર 2 ની અંદર છે ને તમે મહત્વની વસ્તુઓ ભણવાના છો. આજે હું તમને ઘણી બધી વસ્તુ સમજાવીશ. જોજો, પહેલી એક વસ્તુ, ફિઝિક્સની અંદરનો એક શબ્દ છે લંબાઈનો માપક્રમ. સર આ શું બોલો છો? બહુ સીધી ભાષામાં સમજાવો. પહેલા જુઓ, લંબાઈનો માપક્રમ. આ વસ્તુને સમજવા માટે આ ખાલી શબ્દ જ અઘરો લાગે છે, બાકી બીજું કંઈ નથી. મિત્રો એક વાત કરું ને, સાંભળો. આપણી પાસે જે પેલી સ્કેલ હોય છે, સ્કેલ, બરાબર છે? એ સ્કેલ તમે જુઓ અને એમાં સ્કેલની અંદર હું તમને એમ પૂછું કે 1 સેન્ટીમીટર એટલે કેટલું કહેવાય? કેટલા બોલો? 1 સેન્ટીમીટર એટલે લગભગ તમે આટલો ભાગ કહો, ખબર પડે? આટલો ભાગ, આટલો ભાગ. પછી હું તમને એમ કહું કે 5 સેન્ટીમીટર એટલે, આ ખબર પડવી જોઈએ મિત્રો, ધીરે ધીરે, તો તમે લગભગ આટલો ભાગ કહો. પછી હું એમ કહું 15 સેન્ટીમીટર એટલે તમે તમારી નાની સ્કેલ આખી હાથમાં લઈ ગયો. જો આ લંબાઈ ધીરે ધીરે લંબાઈનો સ્કેલ વધતો ગયો. 1 સેન્ટીમીટર હતું, પછી એ 2 આવ્યા, 3 આવ્યા, 4 આવ્યા, 5 આવ્યા. પછી હું એમ કહું આપણી પેલી મોટી સ્કેલ આવે છે આટલી, એ કેટલા સેન્ટીમીટરની હોય? તો કે 30 સેન્ટીમીટરની, એટલે એ તમે લઈ લીધી. પણ જયારે તમે હવે લેબની અંદર પ્રેક્ટિકલ કરવા આવશો, હજી તમારું પ્રેક્ટિકલ ચાલુ નથી, પ્રેક્ટિકલ ચાલુ થશે લેબની અંદર 50 સેન્ટીમીટરની સ્કેલ આવશે, હે ને? તો જો એ જે સ્કેલ હતી એમાં નાનામાં નાના કેટલા સેન્ટીમીટર કહેવાય? તો કે 0 થી ચાલુ થતા હતા. 0, 1, 2, 0 થી 1 એટલે 1 સેન્ટીમીટર, 1 થી 2 એટલે બીજા 1 સેન્ટીમીટર. સમજાય શું કહું છું? એ 0 થી ચાલુ થયા. પછી નાની સ્કેલ હોય તો 0 થી 15 સુધી જાય, એનાથી મોટી હોય તો 0 થી 30 સુધી જાય, એનાથી મોટી હોય તો 0 થી 50 સુધી જાય. તો એને એનો માપક્રમ કહેવાય. લંબાઈ ક્યાંથી ચાલુ થઈ? તો કે 0 થી. નાની સ્કેલ તો 0 થી 15 સેન્ટીમીટર સુધી, એ એની લંબાઈનો માપક્રમ કહેવાય. માપક્રમ ક્યાંથી ચાલુ થાય? તો કે 0 થી. ક્યાં પૂરું થાય? તો કે 15 સેન્ટીમીટર. સમજ પડે છે? એટલે લંબાઈનો માપક્રમ એટલે એનો મતલબ શું? નાનામાં નાની લંબાઈ કઈ અને મોટામાં મોટી લંબાઈ કઈ. હવે મિત્રો આ તો મેં ખાલી નાની નાની વાત કરી. આના સિવાય પછી જે આપણા દરજી લોકો છે એ જે પેલી ટેપ વાપરે છે એ આખી આમાં ગોળ કરે છે. પછી કન્સ્ટ્રક્શન ને એવું થતું હોય, તમને ખબર હોય તો બહુ મોટી રોલિંગ ટેપ હોય છે, હે ને? એ તો એક છેડાથી ચાલુ કરીને બીજા ક્યાંય સુધી પહોંચતી હોય છે. એ બધી લંબાઈ છે, પણ એકની અંદર 0 થાય પછી ઘણી બધી દૂર સુધી જતી હોય છે. બરાબર છે? તો એવી રીતે આખું ફિઝિક્સની લંબાઈ કેટલી છે? ફિઝિક્સ એટલે જે કાંઈ આપણે ફિઝિક્સની અંદર ભણવાના છે એમાં નાનામાં નાની લંબાઈ કઈ અને મોટામાં મોટી લંબાઈ કઈ, એનો એક માપક્રમ છે. તો હું કહું નહીં, જોજો, ફિઝિક્સનો લંબાઈનો માપક્રમ આટલો છે. લંબાઈ ઓછામાં ઓછી કેટલી માપી શકે ફિઝિક્સ? જોજો, શબ્દ લખો બહુ ઓછા જ ભર્યા છે. 10⁻14 મીટર, 10⁻14 મીટરથી ફિઝિક્સ ક્યાં સુધી વિસ્તરેલું છે? તો કે 10⁻26 મીટર. ક્યાં સુધી વિસ્તરેલું છે? 10⁻26 મીટર સુધી વિસ્તરેલું છે. એટલે ફિઝિક્સની અંદર નાનામાં નાની લંબાઈ આ છે. સર આને કેટલી લંબાઈ કહેવાય? આની કોઈ કલ્પના નથી મિત્રો. પહેલા તો આ નંબરને હું છે ને સમજાવો. આ નંબર કેવી રીતે સમજાય? તમે પહેલી વખત આવું ભણો છો, બધા છોકરાઓ ધ્યાનથી સમજો.
10મા ધોરણની અંદર તમે આવું ભણતા હતા 1/a. હવે આ a ને મારે ઉપર લઈ જવું હોય તો આને આવું લખાય a-1. સમજાય છે? ઉભા રહેજો, તમને બોર્ડ પર દેખાય છે ક્લિયર? હું એકવાર ચેક કરી લઉં. ઘણી વખત બંધ થઈ જાય છે, જેમ લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું. ચાલો અત્યારે એકદમ ફોકસ છે અને એકદમ ક્લિયર દેખાય છે. ઓકે, ફરીથી આપણે કામ પર આવીએ. જો મિત્રો, 10મા ધોરણની અંદર ભણ્યું હતું કે છેદ હોય એને તમારે અંશમાં લઈ જવો હોય તો ઘાત અહીંયા જે હોય ને એને માઇનસ કરી દેવાની. હજી એક ઉદાહરણ આપું. હું એમ કહું કે b ની 5 ઘાત અને ઉપર લઈ જાવ તો b ની -5 ઘાત. આટલું તમને સમજાવવું જોઈએ. ક્લિયર? હવે છે ને આની વાત કરું. ચાલો જોજો. હું આવું લખું તો આવું તમને કદાચ સમજાઈ શકે. 1 મીટર. 1 મીટર એટલે કેટલું કહેવાય? તો કે 1 મીટર એટલે એટલું હંમેશા યાદ રાખવાનું, તમારા બે હાથને ખોલી નાખવાના. એ અંદાજે જે કઈ લંબાઈ હોય ને એ અંદાજે 1 મીટર હોય. જો કે બધાની લંબાઈ અલગ અલગ હોય છે, પણ આપણે એવો અંદાજ રાખીએ છીએ કે હાથ ખોલી નાખો, એ જ્યાં સુધી પહોંચે એને કેટલા કહેવાય? 1 મીટર. 1 મીટર એટલે મિત્રો કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. બધા જ આ બધી વસ્તુઓ અત્યારે આમ જોવા જાવ તો શરૂઆત છે, એટલે હું તમને કહું છું કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. બરાબર છે? 1 મીટર એટલે તમને દેખાય છે કે ભાઈ આટલું કહેવાય. 50 સેન્ટીમીટર તો કે કદાચ આટલું કહેવાય. 30 સેન્ટીમીટર તો કે કદાચ આટલું કહેવાય, પેલી મોટી સ્કેલ. 15 સેન્ટીમીટર તો કે આટલું કહેવાય. 5 સેન્ટીમીટર તો કે આટલું કહેવાય. 1 સેન્ટીમીટર આટલું કહેવાય. હાય 1 સેન્ટીમીટર તો પહોંચી ગયા. હવે તમને ખબર હોય તો સ્કેલ તમારી હોય ને એ આવી રીતે હોય. પેલા એક મોટો કાપો, પછી 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. અહીંયા 0 હોય તો આને કહેવાય 0.1 સેન્ટીમીટર. પછી આ કાપો હોય તો એને કહેવાય 0.2 સેન્ટીમીટર. 3 4 અને આ કાપો હોય તો એને કહેવાય 0.5 સેન્ટીમીટર. એનો મતલબ તમને 0.1 સેન્ટીમીટર દેખાય. જો કે આટલો ભાગ, એમ આટલો ભાગ. પણ મિત્રો આ 10⁻14 મીટર એટલે શું? આ નથી ખબર પડતી સર, આ શું છે? આને જો, આને સમજાવું નહીં. જોજો આ નંબરને અહીંયા લખું. જોજો અહીંયા લખું 10⁻14 મીટર. પેલા મિત્રો મીટર અને સેન્ટીમીટર નો સંબંધ ખબર છે, તો હવે આપણે 11મા ધોરણની અંદર જ્યારે સંબંધ લખશું ને ત્યારે આવી રીતે નહીં લખીએ. આને સાયન્ટિફિક આંકડાઓમાં લખશું, એટલે આવી રીતે 1 મીટર બરાબર 10 આ કેટલા શૂન્ય છે? 2. તો ડાયરેક્ટ આવું લખવાનું 10⁻2 સેન્ટીમીટર. મિત્રો આ તમારે શીખવાનું જ છે, તમારી પાસે ઓપ્શન નથી. હું આવું લખું 10, આ 1000 લખું તો તમારે કેવી રીતે લખવાનું? 10⁻3 ઘાત. સમજાય છે? આ 0 ની અંદર કાઉન્ટ નહીં કરવાનો. આ 10⁻3 ઘાત એટલે આ 10 લખો. આવી રીતે તમારી પાસે લખેલું હોય 10⁻4 એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય કરવાના? 4. 1 2 3 4, 4 શૂન્ય કરવાના. અહીંયા 5 લખેલા હોય તો કેટલા શૂન્ય કરવાના? 5. આવી રીતે 0 5 0 5. જો 0 5 1 2 3 4 5 આવું ખબર પડે છે? અથવા તો 1 2 3 4 5 એટલે 10⁻5 ઘાત. એમ આ ધ્યાનમાં રાખજો. ઓકે, હવે 1 મીટર બરાબર 10² સેન્ટીમીટર. તો મીટર અને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 1 મીટર હોય ને એની જગ્યાએ 10⁻2 સેન્ટીમીટર લખી દેવાનું. મીટર દેખાય ત્યાં. જો આ મીટર છે તો આ 10⁻14 એમ નામ રહેવા દો. હવે એની જગ્યાએ 10⁻2 એટલે ગુણ્યા 10⁻2 અને એકમ કયો? સેન્ટીમીટર. આ સેન્ટીમીટર. આવું લખ નાખો તમે. હવે પછી આની ગણતરી કરો 10મા ધોરણ પ્રમાણે. આધાર સરખો તો ઘાતનો સરવાળો થાય એટલે 10. 10⁻14 પ્લસ 2. એકમ તો કયો ચાલે છે? સેન્ટીમીટર. તો આ જવાબ કેટલો આવ્યો? 10⁻12 સેન્ટીમીટર. 10⁻12 સેન્ટીમીટર. હવે આટલું માપ લે ને તમે, આટલું એટલે આટલી આમથી જગ્યા કહેવાય. એકદમ સૂક્ષ્મ. આ સ્કેલ તમારી કહી દઉં. 1 1 2 3 4 5, 1 2 3 4 5. હવે અહીંયાથી ખાલી આટલું લ્યો ને તો એને 0.1 કહેવાય. આટલું. અને 0.1 સેન્ટીમીટર કહેવાય. સેન્ટીમીટર. હવે આ કેટલા સેન્ટીમીટર છે ને એને જુઓ. 10⁻12 છે. અને અલગ રીતે લખવું હોય તો 1/10⁻12 સેન્ટીમીટર એવું લખાય. કેમ કે જોજો 10⁻+12 ઉપર જાય તો -12 એટલે આવું પદ બને. મિત્રો આ ખબર પડે છે ને? અહીંયા મેં જેમ લખ્યું હતું કે ભાઈ એની -1 ઘાત હોય તો એને 1/a કહેવાય. કેમ કે ઉપર જાય તો એની -1. કેવી રીતે?
તો 10 ની માઇનસ ભાગી જાય તો +12. હવે આનો મતલબ હું 1 ભાગ્યા 10 ની પાછળ 12 શૂન્ય એટલે 1 ની પાછળ 12 શૂન્ય એટલે પાછું ઈ શું તો કે 1 ભાગ્યા આ 1 ની પાછળ કેટલા 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે 1 ભાગ્યા પાછા આટલા કરવાના તો 0.00000 તમે 12 વખત 0 કરો પછી નંબર 1 આવે અને એકમ તો કયો છે સેન્ટીમીટર. આ સેન્ટીમીટર આ સેન્ટીમીટર. બોલો લ્યો આ દેખાય કોઈ દિવસ? આટલું અમથું હોય તો એ જોતા આપણને દમ આવી જાય. 0.1 સેન્ટીમીટર આને સમજવું હોય તો માંડ માંડ દેખાય છે. હવે તમને ફિઝિક્સમાં આ સમજાવવાના છે. આ કેટલી નાની લંબાઈ છે સમજાય છે? એટલે 0.1 સેન્ટીમીટર નું મારે માપવું હોય તો પછી હું સ્કેલનો ઉપયોગ કરી શકું, ફૂટપટ્ટી આપણે વાપરીએ. ફિઝિક્સ તો તમને આવા આંકડા પણ માપીને આપે છે સમજાય છે? આવા નંબર માપવા હોય તો આવા નંબર પણ માપી શકે કોણ? ફિઝિક્સ. એટલે હકીકતમાં 10 ની -14 મીટર છે એ મોટા નથી, બહુ જ નાના છે કે આપણે અનુભવી શકતા નથી. ક્લિયર છે? પાક્કું ને? મારે મહત્વનું તમારી પાસેથી અત્યારે આ જોઈતું છે કે ભાઈ 1/ના છેદમાં એ હોય તો ઉપર જાય તો માઇનસ થઈ જાય, આ બેઝિક છે. બીજી વસ્તુ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તમને આવડે પણ આ ભૂલો. હવે આનું કામ જ નથી, તમારે આ સમજવાનું છે કે 1 મીટર બરાબર 100 પણ 100 એટલે 10 ની 2 સેન્ટીમીટર. ક્લિયર? આટલું એક વસ્તુ હજી શીખવાડી દઉં. કોઈક જગ્યાએ આવી રીતે લખેલું હોય કે 10 સેન્ટીમીટર અને તમને એવું કે મીટરમાં ફેરવો. શું કીધું છે? સેન્ટીમીટર. અને તમને શું કે મીટરમાં ફેરવો. તો મિત્રો પહેલા શું કરવાનું ખબર? હું તમને એક સરસ મજાની વસ્તુ શીખવી દઉં. અને તમને ક્યાંક આવું આપેલું હોય કે 100 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવો. ચાલો ને 1 મીટર વાળો ને 1 સેન્ટીમીટર વાળો લઈ લો. ચાલો 1 મીટર છે આને સેન્ટીમીટરમાં ફેરવો. આ નાની નાની વસ્તુ છે, આવડવી જોઈએ, કોઈ ઓપ્શન નથી. એક એવું કીધું છે કે 10 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો અને એક કીધું કે 100 મીટર ને સેન્ટીમીટરમાં ફેરવો. કેવી રીતે ફરે? ઘણા બધા બાળકોને ડાયરેક્ટ આવડે જ છે પણ હું એક મેથડ શીખવાડી દઉં. કેમ કે એ મેથડ આ સેન્ટીમીટર અને મીટર સિવાયના જયારે બહુ બધા આવશે ને ત્યારે તમારા માટે સરળ થઈ જશે. શું છે મેથડ? જોજો. તમારે આવું કામ કરવાનું. બરાબર ધ્યાન આપજો. આ લખી નાખજો. બધી જ વસ્તુ ટૂંકમાં બોર્ડ ઉપર લખાઈ તમારે લખવાની છે. તમારે જો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો મિત્રો તમારે કરી દેવાનો ભાગાકાર અને મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો મિત્રો તમારે કરી દેવાનો ગુણાકાર. સમજાય છે આટલું? હું એકવાર ચેક કરી લો બરાબર દેખાય છે કે નહીં. ચાલો એકદમ બરાબર દેખાય છે. ઓકે, ફરીથી સમજો કે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર કરવાનો, મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણાકાર કરવાનો. હવે આ મેથડનો ઉપયોગ કરીએ. જોજો. ચાલો અહીંયા આવી જાઓ. અહીંયા 10 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવા. ટૂંકમાં સેન્ટીમીટર ને મીટરમાં. જો તમારે જવું છે સેન્ટીમીટર માંથી મીટરમાં. હવે બેમાંથી મોટું કોણ નાનું કોણ? સેન્ટીમીટર મોટા કે મીટર મોટા? તો તમારો જવાબ શું? મીટર મોટા સેન્ટીમીટર નાના. એનો મતલબ નાનામાંથી મોટામાં. એનો મતલબ નાનામાંથી મોટામાં. એનો મતલબ તમારે કરવાનો ભાગાકાર. ભાગાકાર એટલે કે ટૂંકમાં જે 10 છે એને પેલા 10 લખ નાખો. શું કરવાનો? ભાગાકાર. બરાબર છે? ચાલો ભાગાકાર કરવાનો છે. હવે સાંભળી લેજો. ક્યાંથી ક્યાં ગયા? હા, નાના એકમમાંથી કયા એકમમાં ગયા? મોટા એકમમાં. શું કરવાનો? તો કે ભાગાકાર. હવે કઈ રીતે થાય? તો કે જોજો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આવું ખબર છે આપણને? ઓકે, હવે આને આગળ સમજો. 1 મીટર બરાબર 10 ની 2 સેન્ટીમીટર. આવું કહેવાય? જો એકનું એક જ લખો. થોડી વાર પહેલા સમજો. ટૂંકમાં તમારે કરવાનો ભાગાકાર. તો કર્યું ભાગાકાર. કોના વડે? તો કે 10 ની 2 વડે, 100 વડે અથવા તો 10 ની 2 વડે. એટલે આપણે એવું યાદ રાખવાનું કે 10 ની 2 વડે એમ. તો એ જે આ જે તમારા સેન્ટીમીટરમાં હતા એ શેમાં થઈ ગયા? મીટરમાં. આ સંબંધ ઉપરથી. આ સંબંધ તો પેલા આવડવા જોઈએ. સંબંધ સિવાય તો કોઈ ઓપ્શન જ નથી. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. મેથડ સમજો, કેમ કે આ તમને અત્યારે અઘરું લાગશે પણ પછી એકદમ સહેલું થઈ જશે. હજી આમાં હું શીખવાડવાનો છું. જોજો 10 હતા 10 આ લખ નાખ્યા.
સેન્ટીમીટર માંથી મીટર એટલે નાના એકમમાંથી મોટા એકમમાં, તો કરવાનો ભાગાકાર. એટલે તમારે લખવાના 10 ના છેદમાં કેટલા લખવાનું, તો કે 1 મીટર બરાબર 100. એ બંને વચ્ચેનો સંબંધ કેટલાનો છે? 100 નો. તો છેદમાં લખવાના 100. બીજી કઈ વાત નહીં. બે વચ્ચે સંબંધ કેટલાનો છે? 100 નો. 100 એટલે 10 ની 2. એટલે હવે જોજો, હવે મારો કામનો ભાગ ચાલુ થયો. 10 ની +2 ઉપર જાય તો -2. તો આવું લખે 10 ગુણ્યા 10 ની -2 સેન્ટીમીટર ની જગ્યાએ શું થઈ ગયા? હા, મીટર. સેન્ટીમીટર જે હતા આ તમારે અહીં આ પદ અહીંયા હતું 10 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર. આ જે પદ હતું ઈ આ જે 10 સેન્ટીમીટર હતા ઈ શેમાં ફરી ગયા? આ મીટરમાં. ખબર પડે છે? હવે જોવો હું શું સમજાવું જ નહીં. જોજો, એક તમે આ સમજા, આમાંથી આનો જવાબ સમજા. હું ઉપર ફરીથી આ લખી દઉં. ચાલો, 10 હતા, આ 10 હતા સેન્ટીમીટરમાં. મેં તમને કીધા મીટરમાં ફેરવવાનું એટલે ભાગાકાર કરવો પડે. તો કે 10 ભાગ્યા 10 ની 2 સેન્ટીમીટર શેમાં આવી ગયા? મીટરમાં. 10 ની +2 ઉપર જાય તો -2 એટલે 10 ગુણ્યા 10 ની -2 અને એકમ કયો બન્યો? મીટર. આ જો આનો જવાબ આવ્યો. આ એક જવાબ આવ્યો. આને છે ને સાઈડ પર રાખો. હવે આની વાત કરું, પાછું સમજો. તમારે કામ આવું આપેલું છે 100 મીટર માંથી જવાનું સેન્ટીમીટર. ચાલો મને જવાબ આપો. મીટર માંથી સેન્ટીમીટર એટલે નાનામાંથી મોટા કે મોટામાંથી નાના? મીટર મોટા, સેન્ટીમીટર નાના એટલે મોટામાંથી નાના. એટલે આમાંથી આમાં તો કરવો પડે ગુણાકાર. આ બંને મીટર અને સેન્ટીમીટર વચ્ચે સંબંધ કયો? તો કે 100 નો. 100 એટલે આ. પણ શું કરવાનો? ગુણાકાર. ગુણાકાર એટલે પેલા આ નંબર લખ નાખવાનો બેઠો. 100 મીટર શેમાં ફેરવા છે? સેન્ટીમીટરમાં. તો 100 ગુણ્યા સંબંધ કેટલાનો? 100 નો. અને શું કરવાનો? ગુણાકાર. તો ગુણ્યા 100. 100 એટલે 10 ની 2. બરાબર છે? શેમાં ફરી ગયા? મીટર સેન્ટીમીટરમાં. પૂરું. આવું છે. હવે તારણ સમજો. આનું તારણ શું છે? આ બેયનું સાંભળજો. નાના એકમમાંથી મોટા એકમમાં ગયા ને તો 10 ની -2 વડે ગુણવાનું, અને મોટા એકમમાંથી નાના એકમમાં જાઓ ને તો 10 ની 2 વડે ગુણવાનું. બેમાં ઘાત સરખી જ. આ ખબર પડે? ઘાત સરખી જ બેમાં. 10 આગળની સંખ્યા બે નામ સેમ છે. જો આમાં 10 જે 10 હતા એના 10 જ છે. આમાં જે 100 હતા એ 100 નહીં છે. એટલે આની હારે કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ખાલી કોની હારે છે? એકમ હારે. સેન્ટીમીટર માંથી મીટરમાં જવું હોય તો 10 ની -2 વડે ગુણ દેવાનું, અને મીટર માંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 10 ની 2 વડે ગુણ દેવાનું. સમજાય છે? પાક્કો? ચાલો, ઓકે. એક કામ કરીએ, હું તમને એક એક્ઝામ્પલ આપું, એ તમે જાતે કરજો કે જેથી તમને આ મેથડ શું છે એ થોડી ખબર પડે. એક એક્ઝામ્પલ હજી હું સમજાવું. આવું લખેલું હોય કે ભાઈ શું લખેલું છે? 1000 ગ્રામ એમાં કેટલા કિલોગ્રામ કહેવાય? તમને આવું પૂછે. એક આવું પૂછ્યું છે. અને તમને એક આવું પૂછે કે 5 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? આવું તમને પૂછે. બરાબર છે? ચાલો, તો પેલા શું કરવાનું? પેલા 2 ગ્રામ અને કિલોગ્રામ નો સંબંધ લખી દેવાનો. તમને ખબર છે 1 કિલોગ્રામ બરાબર કેટલા? તો કે 1000 ગ્રામ. હે ને? આ સંબંધને સાઈડ પર કરી દો, અને 1000 એટલે 10 ની 3 એટલે લખાઈશું 1 કિલોગ્રામ બરાબર 10 ની 3 ગ્રામ. મિત્રો, આ જ સાચું સાયન્સ છે. આ તો તમે ભણતા જ હતા. તમારે આની અંદર એન્ટર થવાનું. કંટાળતા નહીં. મેથડને મગજમાં ધીરે ધીરે ઉતારવાનો પ્રયત્ન કરો. 1 કિલોગ્રામ એટલે 10 ના ગ્રામ. હવે સમજો. ચાલો, ગ્રામમાંથી કિલોગ્રામમાં, નાનામાંથી મોટામાં તો કરવાનો તો ગુણાકાર જ છે બેમાં. પણ નાનામાંથી મોટામાં જતા હોય તો માઇનસ વડે, અને મોટામાંથી નાનામાં જતા હોય તો પ્લસ વડે. હવે તો એકદમ ઈઝી થશે. જોજો, 100 એટલે સોરી આ 1000 આ લખી દીધા 1000. આ ગ્રામ શેમાં જવું છે? તો કે કિલોગ્રામમાં. તો પેલા 1000 લખી દો બેઠા. નાના એકમમાંથી મોટા કે સંબંધ તો કેટલાનો? 10 ની 3 નો એટલે ગુણ્યા 10 ની 3. હવે પ્લસ કે માઇનસ? તો કે તમે શેમાં જાઓ છો? નાનામાંથી મોટામાં. નાનામાંથી મોટામાં તો માઇનસ ની ઘાત હોય ત્યાં માઇનસ થઈ ગયા. આ કિલોગ્રામ, ગ્રામમાંથી કિલોગ્રામ. પતિ. બધું એકનું એક જ છે. કઈ રીતે? હવે આ 10 ની -3 કહો એટલે 1000. તો છેદમાં કેટલી કહેવાય? 10 ની +3 કિલોગ્રામ કહેવાય. 10 ની 3 એટલે 1000 ભાગ્યા પાછા 1000. એ જો તમે ભાગાકાર જ કર્યો છો. જો નાનામાંથી મોટામાં ભાગાકાર. પણ આપણે આ મેથડ ભૂલવાની છે. આને ભૂલીને આમાં આવતા શીખવાનું છે.
કેમ કે દાખલા સરળ થઈ જશે. ક્લિયર? હવે 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 મને આનો જવાબ આપો તો. હવે મને લાગે છે તમને થોડું થોડું સમજાય છે. આને ચેન્જ કરો તો 5 કિલોગ્રામ માંથી ગ્રામમાં જાવ તો પેલા લખી દઉં અહીંયા 5 kg માંથી ગ્રામમાં શું કરવાનું? 5 kg પેલા લખી દો. શેમાં જવું છે? ગ્રામમાં, કિલોગ્રામમાં. 10 ની 3 નો સંબંધ છે એટલે 5 ગુણ્યા 10 ની 3 તો લખી જ દેવાના. નાનામાંથી મોટા છે કે મોટામાંથી નાના? મોટામાંથી નાના તો પ્લસ રહેવા દેવાના. એટલે તમે છે ને આવું ધ્યાનમાં રાખો. નાનામાંથી મોટામાં જાઓ તો ઘાત કરી દેવાની માઇનસ, અને મોટામાંથી નાના જાઓ તો ઘાત કરી દેવાની પ્લસ. આ પણ એટલે મેં તમને બંને શીખવાડી દીધું. આ તમારું 10મું ધોરણ છે. ભાગાકાર, ગુણાકાર આ 10મું ધોરણ. આ જે છે માઇનસ પ્લસ એ તમારું 11મું ધોરણ. પાક્કું? આ કન્સેપ્ટ વારંવાર વાગોળજો અને આને સમજજો. ઓકે, આગળ જઈએ. ચાલો, આવડશે ને? પાક્કું ને? ઓકે ઓકે. આ તમે કયા માપક્રમની વાત કરી હતી? લંબાઈના માપક્રમ. એટલે એની અંદર ફિઝિક્સની અંદર નાનામાં નાની લંબાઈ છે એ આટલી છે, અને મોટામાં મોટી લંબાઈ પાછી જુઓ 10⁻26 મીટર. 10⁻26 મીટર એટલે મિત્રો આટલું થશે. એકની પાછળ 26 શૂન્ય, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એવી રીતે 26મું શૂન્ય આવે એટલી છે. હવે એ ખાલી સમજો તો 1 મીટર એટલે કેટલું? આટલું. 2 મીટર એટલે આટલું. મારી જેટલા બીજા. ખબર પડે છે હું જો બોલું છું? એવી રીતે કરતા 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 10⁻26 મીટર સુધી પહોંચવાનું છે. એનો મતલબ આ નાના છે કે મોટા છે? આ દોસ્તો ખૂબ જ મોટા છે, તમારી કલ્પના બહાર છે. તો એ પણ કોની અંદર છે? ફિઝિક્સ. એટલે ફિઝિક્સનો માપક્રમ ક્યાંથી ચાલુ થાય? 10⁻14 મીટર થી 10⁻26. ક્લિયર? એવી રીતે. ચાલો હવે પાછું નવું લખી જોજો. દળનો માપક્રમ. જેમ નાનામાં નાની લંબાઈ આટલી છે, મોટામાં મોટી લંબાઈ આટલી છે, એવી રીતે દળનો માપક્રમ એટલે નાનામાં નાનું દળ લખવાનું, મોટામાં મોટું દળ લખવાનું. ચાલો, નાનામાં નાનું દળ આટલું છે, 10⁻31 કિલોગ્રામ થી 10⁻55 કિલોગ્રામ. સરા શું લખો છો? 10⁻31 કિલોગ્રામ થી 10⁻55 કિલોગ્રામ. મિત્રો આની વાત કરીએ. 10⁻31 એટલે હકીકતમાં છે ને આ ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ઇલેક્ટ્રોન પાસે આટલું દળ હોય. આ કેટલું દળ કહેવાય? આને સમજો તો. હવે આ નંબરને સમજીએ. જોજો, આ 9.1 બેઠા, આ 10⁻31 છેદમાં જાય તો +31. એટલે એનો મતલબ 1 ની પાછળ 31 શૂન્ય લખો અને 9.1 વડે ભાગો તો પછી કેટલા થાય? 0.00000 આવું કંઈક આવશે, અને છેલ્લે 91 આવશે. અહીંયા વચ્ચે 31 શૂન્ય આવવાના છે, 30 શૂન્ય આવશે, અને પછી તમારો આ જવાબ આવે. તો આનો પાછો જવાબ તો કિલોગ્રામમાં જ છે. જો આ કિલોગ્રામમાં જ છે. આ નાના કહેવાય કે મોટા કહેવાય? 0.000000000 એ નાના કહેવાય કે મોટા કહેવાય? 1 કિલોગ્રામ એટલે કેટલું કહેવાય? આટલું. અંદાજે આપણે ઓલું શાકભાજી લેવા જઈએ તો મમ્મી બતાવે 1 કિલોગ્રામ શાકભાજી વાળા હોય છે. પછી 1 કિલોગ્રામના અડધા કરો એટલે અડધા કિલોગ્રામ એટલે 500 ગ્રામ એટલે નાના થાય. એની પછી 250 ગ્રામ, એની પછી 200 ગ્રામ. બરાબર? હીરાના વેપારી હોય એની પાસે તો આટલા ગ્રામ જ હોય છે. હવે તમે તો આની વાત કરો છો, તો એનો મતલબ આ બહુ જ નાના છે. અને નાના છે એટલે આપણે ઇલેક્ટ્રોનને જોયા નથી. તમે મને જોયો? કેમ કે હું 50 કિલોનો છું. 50 કિલોનો મતલબ સમજો બધી વસ્તુના. તમે ઇલેક્ટ્રોનને જોયો? કેમ દેખાય? એનું વજન તો જુઓ. 1 ગ્રામ વાળું હોય ને તો એ આટલું અમથું થઈ જાય. આટલું એટલે એકદમ સૂક્ષ્મ. એ તમે જોઈ શકો. પણ આ તો હું 10⁻31 કિલોગ્રામ ને એટલે આ અનહદ સૂક્ષ્મ છે. દેખાય નહીં એટલે તો ઇલેક્ટ્રોનને જોયો નથી આપણે. ખબર પડે છે? ઓકે, હવે આગળ વધીએ. ચાલો, નાનામાં નાનું દળ આટલું હોય ને મોટા મોટું દળ આ આપણી આખી ગેલેક્સીનું દળ છે, આખા યુનિવર્સનું, આખા બ્રહ્માંડનું દળ છે. બ્રહ્માંડ એટલે આખું બધું. હું આવી ગયા, તમે આવી ગયો, મારો ફોન આવી ગયો, તમે તમારી પેન, માર્કર જે કાંઈ છે એ બધું અંદર આવી જાય. મમ્મીનું વજન, પપ્પાનું વજન, દુનિયાનું વજન, ટીવીનું વજન, ફ્રીજનું વજન, બાજુવાળાના ઘરનું વજન,
એ બધું ભેગું કરી નાખો તો 10⁵ કિલોગ્રામ છે. એટલે એકની પાછળ 55 ઝીરો કરો અને પછી કિલોગ્રામ લખો. એટલું આખા વિશ્વનું દળ છે. સમજાય છે? એટલે આ ખૂબ જ મોટું દળ છે, આ ખૂબ જ નાનું દળ છે. ઓકે, એવી રીતે જેમ તમે બે માપક્રમ લખ્યા, લંબાઈનો માપક્રમ, દળનો માપક્રમ, એવી રીતે સમયનો માપક્રમ. ચાલો, નાનામાં નાનો ફિઝિક્સની અંદર સમય કેટલો હોય? તો કે આટલો હોય, 10⁻22 સેકન્ડ થી 10⁻26 સેકન્ડ. 10⁻22 થી ચાલુ થાય નાનામાં નાનો સમય, અને મોટામાં મોટો સમય 10⁻26. મિત્રો, 1 સેકન્ડ એટલે છે ને, મારા આંખની પલકારો કરું ને આમ તો 1 સેકન્ડ નીકળી જાય, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, એટલે લગભગ આપણે પલકારા થતા હોય ને લગભગ અપ્રોક્સિમેટલી 1 સેકન્ડ વાળા હોય છે. હવે આ કેટલી સેકન્ડ છે એ તો જુઓ, 10⁻22 અને પાછા સેકન્ડ. તો આ પદ કેવું બને? 10⁻22 નીચે આવે તો પ્લસ, એટલે આવું થાય 1/10⁻22 અને સેકન્ડના સેકન્ડ બેઠા. હવે આને પાછું એક, આને આવું કહેવાય 1, આ 1 એની પાછળ 22 ઝીરો કરવાના અને પછી 1 વડે ભાગવાના, એટલે 0.0000000 આવશે અને પછી તમારા 22 આવશે. હજી આવશે ઝીરો બાકી રાખ્યા છે મેં. અને પછી અહીં સેકન્ડ. મિત્રો, આ નાનો સમય છે કે મોટો? આ ખૂબ જ નાનો સમય છે. સમજાય છે? એટલે ફિઝિક્સ આ સમય પણ માપી શકે છે અને આ સમય 10⁻26. 10⁻26 એટલે કેટલા? હું એક નાનું અમથી વસ્તુ સમજાવું તો એનો મતલબ થોડોક જો સમજ પડે તો, 1 કલાક હોય તો એની અંદર 3600 સેકન્ડ હોય છે. આપણે 1 કલાકની અંદર ખબર હોવી જોઈએ, કહી દઉં છું, ભણેલા છો પણ યાદ હોવું જોઈએ. 1 કલાકની અંદર કેટલી સેકન્ડ હોય? 3600 સેકન્ડ હોય. પાક્કું ને? ઓકે, આ 3600 સેકન્ડ. આ કેટલી કલાક હશે જુઓ તો ખાલી. સમજ પડે શું કહું છું? આ કેટલી કલાકો હશે? આ 3600 સેકન્ડ ભાગી જાય ત્યારે 1 કલાક. સારું, ચાલો આપણે આને કલાકમાં ફેરવો એટલે તમને થોડોક આઈડિયા આવે. ચાલો જોજો, હું અહીંયા આ સંબંધ લખી દઉં કે ભાઈ 1 કલાકની અંદર 3600 સેકન્ડ હોય. ચાલો, આને આ સંખ્યાને મારે કલાકમાં ફેરવવી છે. કેવી રીતે ફેરવાય? 1 કલાકમાં આટલી સેકન્ડ, તો ઉલટી લખો. આટલી સેકન્ડ માટે 1 કલાક, તો આટલી સેકન્ડ માટે કેટલા કલાક? આટલી સેકન્ડ એટલે 3600 સેકન્ડ હોય ત્યારે 1 કલાક થાય. તો આટલી સેકન્ડ 10⁻26 સેકન્ડ હોય ત્યારે કેટલી કલાક થાય? કલાક એટલે અવર. આ જતા રહે ઉપર, આ આવી જાય નીચે, એટલે 10⁻26 ભાગ્યા 3600. હવે હું છે ને મિત્રો તમને ભાગાકાર થોડોક ડાયરેક્ટ કરતા શીખવાડું. જોજો, આ એટલે જ મેં તમને આ શીખવાડ્યું હતું. આ નંબર શીખવાડવાનું કારણ જ આ છે. આવું લખાય અને આ 10⁻26 બેઠા. સમજો, શાંતિથી સમજો. આને આવું લખાય 36 ગુણ્યા 10⁻2. એ જુઓ તો 1000 હતા તો આને તમે શું લખાતા? 10⁻3. તો હવે આની પાછળ શૂન્ય કેટલા છે? 2. તો એને સીધા 10⁻2 લખી જ દેવાના. તો આવું થયું. તો હવે જોજો, 10⁻+2 ઉપર જાય તો 10⁻−2. તો h ઇઝ ઇક્વલ ટુ 10⁻26 ગુણ્યા 10⁻−2 ભાગ્યા 36. હવે આનો શું થાય? 10⁻26 10⁻2 એટલે કેટલી? 10⁻24 છેદમાં કેટલા? 36. હવે 1 ભાગ્યા કેટલા કરવાના? 36 હે ને? ચાલો 1 ભાગ્યા 36 કરો, જે કાંઈ નંબર આવે એ 0 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે અને પછી ગુણ્યા 10⁻24 કલાક. 10⁻24 કલાક એટલે કેટલી કલાક? તો કે 1 લખો પછી 24 ઝીરો કરો અને પછી કલાક. આટલો સમય આ ફિઝિક્સની અંદર કવર થાય આવે. નાનામાં નાનો સમય આટલો છે, મોટામાં મોટો સમય આટલો છે. નાનામાં નાનું દળ આટલું છે, મોટામાં મોટું દળ આટલું છે. હરેક વસ્તુ કમ્પલસરી યાદ હોવી જોઈએ. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. નાનામાં નાની લંબાઈ આટલી છે,
મોટામાં મોટી લંબાઈ આટલી છે. ક્લિયર? આમ જોવા જાવ ને તો આ 5 મિનિટનું કામ નથી. મારે તમારે આ વસ્તુ તમને કેવી હોય ને તો આમાં 5 મિનિટ નો થાય કે લંબાઈનો માપક્રમ આટલો, દળોનો માપક્રમ આટલો, સમયનો માપક્રમ આટલો. આ 5 મિનિટ નો થાય. પણ એકમ કઈ રીતે ચેન્જ કર્યા એને બરાબર ધ્યાનમાં રાખજો. શું એકમ તમે કઈ રીતે ચેન્જ કરો છો એને બરાબર સમજવાનું છે. ક્લિયર છે આટલું? પાક્કું ને? વારંવાર જોજો આને કે જેથી વધારે ને વધારે આવડે. મેઇન વસ્તુ મિત્રો મેં તમને આ શીખવાડ્યું. નાનામાંથી મોટા એકમમાં જવું હોય, મોટામાંથી નાના એકમમાં જવું હોય, કરવાનો ગુણાકાર જ છે. પણ નાનામાંથી મોટામાં જાઓ તો 10 ની માઇનસમાં લખવાની, મોટામાંથી નાનામાં જાઓ તો 10 ની પ્લસમાં લખવાની. ક્લિયર છે? પાક્કું ને? ઓકે, ચાલો આગળ જઈએ. આ હું સાફ કરી નાખું છું. હવે આજનો છેલ્લો ઇમ્પોર્ટન્ટ ટોપિક પૂરો કરીએ અને ચેપ્ટર આય પૂરું. લે સર ચેપ્ટર તો હજી ચાલુ કર્યું હતું તમે. બસ મિત્રો આ ચેપ્ટર ખાલી ઓવરવ્યુ છે કે આની અંદર તમે શું શું ભણવાના છો. તો હવે લગભગ બધી વાત કવર થઈ ગઈ છે કે આની અંદર તમે શું શું ભણવાના. એક ફંડામેન્ટલ વસ્તુ, એક મહત્વની વસ્તુ હવે બાકી છે, મોસ્ટ આઈએમપી. એને પૂરું કરીએ એટલે આ આરામથી બધું જ પૂરું. ચાલો, એટલે ચેપ્ટર તમારું પૂરું થશે. પહેલું ચેપ્ટર જોતામાં પૂરું થઈ ગયું અને નવા ચેપ્ટરની અંદર એન્ટ્રી કરશો. પણ પહેલું ચેપ્ટર આપણે પૂરું કરીએ. મિત્રો આઈ હોપ કે આપણે કોઈ દિવસ અત્યાર સુધી મળ્યા નથી, પણ તમે વારંવાર આનું રિવિઝન કરજો અને વારંવાર આને જોજો. બરાબર છે? અને હું તમારું કાંઈ પણ વસ્તુ આ જે લેક્ચર ચાલે છે એમાં બાકી નહીં જ રાખું. બધું આમાં હું કવર કરી જ દઈશ. નાનામાં નાની વસ્તુ જેમ આજે મેં તમને યુનિટ એકમ ચેન્જ કેવી રીતે કરાય મેં તમને શીખવાડ્યું છે. બરાબર? આ એકમ કઈ રીતે મેં ચેન્જ કર્યા, 10 ની ઘાત કેવી રીતે લખાય, આ હું એકદમ બેઝિક શીખવાડું છું. બાકી આ મારે શીખવાનું નથી. પણ નાની નાની વસ્તુ સમજતા જાજો કે જેથી કોઈ દિવસ તકલીફ નહીં પડે આપણને. ઓકે, ચાલો આગળ જઈએ. ઓકે, તો સવાલ લખી જોજો. શું કે છે? તો કે કુદરતમાં લાગતા મૂળભૂત બળો વિશે માહિતી આપો. શું કે છે? કુદરતમાં લાગતા મૂળભૂત બળો વિશે માહિતી આપો. પેલા સવાલ સમજીએ અને પછી આગળ જઈએ. ચાલો, બોર્ડ ઉપર ક્લિયર દેખાય છે તમને? એકવાર ચેક કરી લઉં. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે. ઓકે, કુદરતમાં લાગતા મૂળભૂત બળો વિશે માહિતી આપો. કુદરત એટલે કે આપણી આસપાસનો જે વિસ્તાર છે એમાં લાગતા મૂળભૂત બળો, મહત્વના પાયો જે છે પાયાના બળો વિશે માહિતી આપો. એટલે તમારે બળની વાત કરવાની છે. મિત્રો કુદરતની અંદર મેન ખાલી 4 બળ જ છે. ખાલી 4 બળ છે. બાકીના જે કાંઈ પણ બળ બનેલા છે એ બધા આની પરથી બનેલા છે. આ જે મૂળભૂત 4 છે એની પરથી બનેલા છે. એટલે તમને કોઈ એમ પૂછે કે મૂળભૂત બળ કેટલા, તો તમારી પાસે જવાબ એક જ હોય, કેટલા બળ? 4. એની સિવાય આવે નહીં. 4 બળ લખવું મિત્રો બને તો તમે આડાવાળા યાદ રાખી શકો છો, પણ એક મેથડ પ્રમાણે બધા લાઈનમાં હું જેમ કહું છું ને એમ યાદ રાખો. શરૂઆત કરીએ. આન્સર જોજો, હું લખું. કુદરતમાં મૂળભૂત કેટલા બળો છે? 4 પ્રકારના બળો છે. કેટલા બળો છે? 4. પહેલું બળ તમારું બધાનો હોટ ફેવરિટ, તમને બધાને ખબર જ હોય. કયું બળ? બોલો ઝડપથી. ગુરુત્વાકર્ષણ બળ લખીએ. ગુરુત્વાકર્ષણ બળ, આ બળ બધાને ખબર હોય છે, હે ને? હવે હું નવા બળ લખું છું. નંબર 2 વીક બળ. સર આ કેવું બળ? આ તો અમે પહેલી વખત સાંભળ્યું. ચાલો હું કહું છું. વીક બળ, વીક એટલે નબળું, એટલે આને કહેવાય નિર્બળ બળ.
કેવું બળ? નિર્બળ બળ. અને હમણાં બધાને સમજાવીશ, ચિંતા નહીં કરતા, ખાલી નામ યાદ રાખો. નંબર 3 લખવી જોજો, વિદ્યુત ચુંબકીય બળ. તમને ખબર હોય તો ઓલું ટ્રેલર બતાવ્યું હતું ને, એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ લખ્યું હતું. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એટલે એને કે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર, વિદ્યુત ચુંબકીય બળ, વિદ્યુત ચુંબકીય બળ. આવું સમજાવવા માંગુ છું કે જે ઓલું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે ને, વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર છે ને, એ શાસ્ત્રનો બળ છે, એની અંદર આનો અભ્યાસ હોય. ઠીક છે, પછી આ બધું ધીરે ધીરે સમજાશે, પણ અત્યારે નામ જુઓ. નંબર 4 આનો વિરોધી શબ્દ, વીકનો વિરોધી સ્ટ્રોંગ, તો શું નામ? સ્ટ્રોંગ બળ. કેવું બળ? સ્ટ્રોંગ બળ. ગુજરાતીમાં કહેવાય તો પ્રબળ બળ. બને ત્યાં સુધી બધા જ જેમ નામ આપ્યા છે એમ યાદ રાખો. ગુરુત્વાકર્ષણ બળ, વીક બળ, વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ બળ. ક્લિયર આટલું? એટલે કેટલા બળો છે? 4. હવે આપણે ચારે ને એક સાથે સમજશું, મીન્સ કે એક એક ભાગની અંદર કરીને કવર કરીએ. ચાલો અહીંયાથી શરૂઆત કરીએ. ગુરુત્વાકર્ષણ બળ ચાલો જોઈએ. તમને કદાચ અલગથી એવું પૂછે કે સમજાવો ગુરુત્વાકર્ષણ બળ, સમજાવો વીક બળ, સમજાવો આ, સમજાવો આ. બરાબર છે? ચાલો પહેલા સમજીએ ગુરુત્વાકર્ષણ બળ. સવાલ સ્વરૂપે લખું, સમજાવો ગુરુત્વાકર્ષણ બળ. શરૂઆત કરીએ. ચાલો જોજો. કયું બળ મિત્રો? ગુરુત્વાકર્ષણ બળ. સાંભળો, દાખલા તરીકે હું 4 માળની બિલ્ડિંગ ઉપર ચડી જાઉં, લાસ્ટ લેક્ચરની અંદર એક્ઝામ્પલ આપ્યું તો એ જ પ્રમાણે હું ત્યાંથી કૂદકો મારું તો ઉપર જાઉં કે નીચે જાઉં? ઉપર જાઉં કે નીચે જાઉં? તો હું ક્યાં જાઉં છું? નીચે. એટલે દુનિયાની અંદર હરેક વસ્તુને તમે મૂકી દો તો એ હંમેશા ક્યાં જાય છે? નીચે. મારી પોતાની પાસે શું છે? દળ છે. શું છે? દળ. એ દળને કોણ ખેંચે છે? નીચે ખેંચવા વાળું કોણ? તો કે પૃથ્વી. પૃથ્વી પાસે દળ છે તો કે છે. તો હકીકતમાં પહેલી વસ્તુ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ લાગવાનું કારણ તો કે દળ છે. તો લખીએ, દળ ને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કોના કારણે? દળના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પહેલી વસ્તુ. તમને એવું કે કયા કારણે? દળને કારણે. હવે એનું સૂત્ર લખવું હોય તો આવું છે, F = G m1 m2 10મું ધોરણ r². G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ચાલો આનો શબ્દનો મતલબ કહું. ગુરુત્વાકર્ષણ એટલે નિયમ પ્રમાણે. સાર્વત્રિક એટલે શું ખબર મિત્રો? કે દુનિયાના કોઈ પણ છેડે જાઓ આ નંબર નો બદલાય. જીની કિંમત કોઈ પણ જગ્યાએ બદલાય નહીં. તમે સૂર્ય પર જતા રહ્યો, ચંદ્ર પર જતા રહ્યો, પેરિસ જતા રહ્યો, ન્યુયોર્ક, લંડન, જ્યાં જાઓ ને જીની કિંમત તમને પૂછે તો જીની કિંમત કોઈ દિવસ ન બદલાય. જીની કિંમત આટલી હોય, 6.67 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. આટલી હોય. આ નંબર કોઈ દિવસ નો બદલાય. દુનિયાના કોઈ પણ છેડે જાઓ આ નંબર આનો જ રહે. આ છે સાર્વત્રિક, હંમેશા એક જ કિંમત, બદલાય નહીં. તો ગુરુત્વાકર્ષણ બળ કોને કારણે લાગે? દળને કારણે. કોને કારણે? દળને કારણે. બીજી વસ્તુ, આ બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી. ખૂબ જ મહત્વની વાત છે, આનો મતલબ સમજવો પડશે આપણે. આ બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી. ઉભા રહેજો. તો હું 4થા માળની બિલ્ડિંગ ઉપર ચડી ગયો, ત્યાંથી નીચે પડ્યો તો મારી અને ઓલી જમીન છે એની વચ્ચે કઈ માધ્યમ છે? જવાબ તો છે કે નથી? છે. હવાનું માધ્યમ છે ને, તોય હું નીચે પડ્યો. હવે આકાશની અંદર ગ્રહો બધા ભ્રમણ કરે છે,
તો અહીંયા સૂર્ય છે અને એની આસપાસ બધા ગ્રહો ભ્રમણ કરે છે. દાખલા તરીકે આ પૃથ્વી ભ્રમણ કરે છે, દાખલા તરીકે આ શનિ ભ્રમણ કરે છે. તો એ બંને ગુરુત્વાકર્ષણ બળની લીધે જોડાયેલા છે. હવે આ બંનેની વચ્ચે કે માધ્યમ છે? શૂન્યાવકાશ બોલો તમે. સૂર્ય જ્યાં છે ને તો શૂન્યાવકાશ બોલો ને, ત્યાં માધ્યમ છે નહીં, તોય બળ તો લાગે જ છે. જો ગુરુત્વાકર્ષણ બળ કે આની આસપાસ જ ફરે, આની આસપાસ જ ફરે, એનો મતલબ માધ્યમની જરૂર નથી. માધ્યમ હોય તોય લાગે, માધ્યમ ન હોય ને તોય ગુરુત્વાકર્ષણ બળ લાગે ને લાગે. સમજાય છે? આગળ જઈએ. આનો માપક્રમ જોજો. તે અનંત અંતર સુધી લાગે છે. કેવા અંતર સુધી? અનંત અંતર સુધી. કેમ કે સૂર્ય અહીંયા છે, એની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે એ કેટલા અબજોના કિલોમીટરમાં છે. તો એ જો સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે તો એને પકડી જ રાખે છે. સમજાય છે? એટલે અનંત અંતર સુધી લાગી શકે છે. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. આગળ જઈએ. અને આ બળ નિર્બળ પ્રકારનું છે. એક કામ કરીએ, આ સેન્ટેન્સ અત્યારે નથી લખવું, અથવા તો આવી રીતે લખવું. આ બળની તીવ્રતા ઘણી જ ઓછી હોય છે. આ બળની તીવ્રતા કેવી હોય? ખૂબ જ ઓછી. એટલે એવું જરૂરી નથી કે હું એક સમજો, બરાબર સમજો. તમે એવું કીધું કે સર ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે બે દળ હું કોઈ પણ લઈ લઉં. આ પેલું દળ લઈ લીધું, આ બીજું દળ લઈ લીધું. ગુરુત્વાકર્ષણ બળ ખેંચે તો એવું થાય ને કે એક 50 કિલોનો વ્યક્તિ અહીંયા ઉભો હોય, બીજો 50 કિલોનો વ્યક્તિ અહીંયા ઉભો હોય, તો બે એકબીજાને ખેંચવા જોઈએ. સર એ ખેંચે તો અમે તો નજીક જતા નથી, કેમ કે એની તીવ્રતા ઓછી છે. લાગે છે પણ તીવ્રતા કેવી છે? ઓછી છે. તો સર પૃથ્વી કેમ ખેંચે છે? આપણું જે દળ છે એ 50 કિલોગ્રામ જ છે, બરાબર છે. પૃથ્વીનું દળ આપણી કમ્પેરિઝનમાં બહુ જ વધારે છે, તો એટલે એના કારણે પૃથ્વી આપણને ખેંચે છે. 10⁻26 કિલોગ્રામના ક્રમમાં છે, તો બહુ વધારે છે. ખબર પડે છે? ઓકે, ચાલો આગળ જઈએ. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. કોના કારણે લાગે? દળને કારણે. સૂત્ર આ છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આ કિંમત કમ્પલસરી તમને યાદ રહેવી જોઈએ, કોઈ ઓપ્શન છે નહીં. આ બળ લાગવા માટે માધ્યમની જરૂર નથી. કેટલા અંતર સુધી લાગે? તો કે અનંત અંતર સુધી લાગે. તીવ્રતા કેવી હોય? તો કે ખૂબ જ ઓછી. ક્લિયર? આગળ જઈએ. ચાલો, કયું બળ? વીક બળ. અથવા તો નિર્બળ બળ. બંને શબ્દ યાદ રાખવાના છે. ચાલો, નિર્બળ બળ. જેમ આ બળ કોની વચ્ચે લાગે? તો કે દળ વચ્ચે. આમ આ બળ નિર્બળ બળ એ ન્યુટ્રિનો અને બીજા કણો વચ્ચે લાગે છે. તમારા જીવનની અંદરનો પહેલો નવો શબ્દ ન્યુટ્રિનો. અત્યારે ખાલી શબ્દ યાદ રાખવાના બી છે, બીજું કાંઈ નથી સમજવું. ક્યાં લાગે? તો કે ન્યુટ્રિનો વચ્ચે લાગે. ન્યુટ્રિનો હોય ક્યાં? તો કે જોજો, આ બળ બીટા પ્રક્રિયામાં જોવા મળે છે. આલ્ફા, બીટા, ગેમા એવી બધી પ્રક્રિયાઓ છે. તો કે બીટા પ્રક્રિયા થાય ને એની અંદર આ બળ લાગે. કયું બળ? તો કે વીક બળ. આગળ જઈએ. જેમ આ બળ અનંત અંતર સુધી લાગે, એમ આ બળ ખાલી ન્યુક્લિયસમાં લાગે, પરમાણુની અંદર જ લાગે. આ બળ કયા વિસ્તારમાં લાગે? પરમાણુની અંદર, અથવા તો ખૂબ જ સૂક્ષ્મ વિસ્તાર માટે લાગે. આ બળ ખૂબ જ સૂક્ષ્મ વિસ્તાર
એટલે વિસ્તાર કહું તો 10⁻14 મીટરના ક્રમનો હોય અપ્રોક્સિમેટલી વિસ્તારમાં લાગે છે. અને કેવું બળ છે? વીક બળ. એટલે વીક કેટલું? તો કે આની કરતા તે આ જે બળ છે એ સૌથી વધારે નિર્બળ છે. આની કરતા થોડીક આની પ્રબળતા વધારે છે. છેલ્લે હું સમજાવીશ એટલે ખબર પડી જશે. આની કરતા આની પ્રબળતા કેવી છે? થોડીક વધારે છે. એટલે આ નિર્બળ જ છે. આમ જાઓ તો આ પણ કેવું બળ છે? નિર્બળ બળ જ છે. એક પ્રકારનું નિર્બળ બળ છે. બળ ક્લિયર? તો આ કોની વાત હતી? વીક બળ. વીક બળ અત્યારે ખાલી એમનામ સમજી લો. ચાલો શું છે? તો કે નિર્બળ બળ લાગવા માટે ન્યુટ્રિનો વચ્ચે લાગે, ન્યુટ્રિનો અને બીજા કણો વચ્ચે, પાર્ટિકલ વચ્ચે. આ બળ બીટા પ્રક્રિયામાં જોવા મળે. આ બળ ખૂબ જ સૂક્ષ્મ વિસ્તાર, તો કે 10⁻14 મીટરના ક્રમમાં જ લાગે. અને આ કેવા પ્રકારનું છે? નિર્બળ પ્રકારનું. આની જેમ જ છે. આની જેમ જ. આ અનંત માટે, તો કે આ નાના માટે. આ નિર્બળ પ્રકારનું, આ નિર્બળ પ્રકારનું. કઈ પ્રક્રિયામાં? બીટા. કોને કારણે? દળને કારણે. કોને કારણે? ન્યુટ્રિનોને કારણે. ક્લિયર? આગળ જઈએ. ચાલો. ત્રીજું બળ, મહત્વનું બળ. મહત્વનું બળ વિદ્યુત ચુંબકીય બળ. સમજીએ. ક્લિયર દેખાય છે તમને લોકોને? ચાલો, એકદમ ક્લિયર દેખાય છે. ઓકે, વિદ્યુત ચુંબકીય બળ. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન કોની વચ્ચે લાગે? તો કે વિદ્યુત ભારો વચ્ચે. આ બળ વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. ઉભા રહેજો મિત્રો, ઉભા રહેજો, ઉભા રહેજો. આ કયું બળ હતું? ગુરુત્વાકર્ષણ બળ. કોની વચ્ચે લાગે? દળ વચ્ચે. જેમ દળ એક રાશિ છે, મારું વજન તો કે 50 કિલોગ્રામ, મારું દળ 50 કિલોગ્રામ, એવી રીતે વિદ્યુત ભાર એક રાશિ છે. આની પર આખું ચેપ્ટર ભણશો. તમને ખબર હોય તો 10મા ધોરણની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન આવું કંઈક ભણ્યા છે આપણે કે નથી ભણ્યા? ભણ્યા છે ને. ઇલેક્ટ્રોન એની પાસે કયો વિદ્યુત ભાર હોય? ઋણ વિદ્યુત ભાર. હું ઋણ આવી રીતે લખીશ અને આ એટલે નેગેટિવ એમ. પ્રોટોન એની પાસે કયો વિદ્યુત ભાર હોય? તો કે ધન વિદ્યુત ભાર. હું આની જ વાત કરું છું. આ બંને વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે એ કયું બળ? વિદ્યુત ચુંબકીય બળ. બરાબર છે? વિદ્યુત ચુંબકીય નહીં સર, મિત્રો ભૂલ થઈ ગઈ છે. વિદ્યુતીય બળ. માફ કરજો. અરે બાપરે, વિદ્યુતીય બળ. ચાલો અહીંયા પણ લખી દઉં વિદ્યુતીય બળ. ચુંબકીય કેમ લખાઈ ગયું? ચુંબક નહીં આવે અત્યારે આમાં. ચાલો ઓકે, કયું બળ? વિદ્યુતીય બળ. ઓકે, વિદ્યુતીય બળ કોની કોની વચ્ચે લાગે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. મિત્રો મને જવાબ આપો તો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ? ઇલેક્ટ્રોન અને હોય, એક અહીંયા ઇલેક્ટ્રોન છે, એક અહીંયા પ્રોટોન છે. આકર્ષણ કે અપાકર્ષણ? આકર્ષણ. આ ધ્યાનમાં રાખવાનો, ન ખબર હોય તો યાદ રાખી લો. ચાલો, ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન હોય તો સરખા, અપાકર્ષણ. એનો મતલબ પ્રોટોન પ્રોટોન લઈ લો તો અપાકર્ષણ. એનો મતલબ શું થયો? કે વિદ્યુતીય બળમાં આકર્ષણ થાય ને અપાકર્ષણ થાય. ગુરુત્વાકર્ષણ બળમાં હંમેશા આકર્ષણ થાય. કોઈ દિવસ એવું ન થાય તમે કૂદકો મારો અને પૃથ્વી તમને ઉપર ધક્કો મારે. જો ઉપર ધક્કો મારે તો અપાકર્ષણ કહેવાય. તો કોઈ દિવસ ઘણા લોકો ઉપરથી નીચે પડીને મૃત્યુ પામે છે, મૃત્યુ જ ન પામતા હોય, કેમ કે પૃથ્વી નીચે પડવા જ ન દે. એવું નથી. એટલે એનો મતલબ ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષણ પ્રકારનું છે. અને વિદ્યુતીય બળ કેવું છે? તો કે આકર્ષણ કરે ને અપાકર્ષણ કરે, એટલે નજીક પણ લાવે અને ધક્કો પણ મારે. આ બળ માત્ર આકર્ષણ પ્રકારનું છે. એક મુદ્દો મળી ગયો. જ્યારે આ બળ કેવું છે? આ બળ આકર્ષણ અને અપાકર્ષણ પ્રકારનું
આ બળ લાગવા માટે જેમ આ બળ લાગવા માટે માધ્યમની જરૂર નથી, એમ આ બળ લાગવા માટે પણ માધ્યમની જરૂર નથી. આ બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી. સેમ પેલા જેવું જ છે. આ બળ ક્યાં સુધી લાગે? અનંત વિસ્તાર સુધી. સેમ આમાં પણ એવું છે. આ બળ અનંત અંતર સુધી લાગે છે. ક્લિયર છે? આ બળ ક્યાં સુધી લાગે? તો કે અનંત અંતર સુધી લાગી શકે. જેમ આ બળ લાગે છે ને એની જેમ, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એની જેમ. અને જેમ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે એમ આ બળનું પણ સૂત્ર છે. વિદ્યુતીય બળનું સૂત્ર જો આપણે જોઈ લેવું હોય તો સાથે સાથે જોઈ લઈએ, તમને યાદ રહી જાય. મિત્રો હું આ ભૂસી નાખું છું, બાકી બધું રહેવા દઈશ. ઓકે, ચાલો. આ બળ અનંત અંતર સુધી, હા, આ બળ કયા સૂત્ર વડે આપવામાં આવે? તો કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપન R સ્ક્વેર. F એટલે બળ. આ કોનો અચળાંક હતો? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આ એવું નહીં, આને કહેવાય કુલંબનો અચળાંક. સાર્વત્રિક કઈ નહીં હો, ખાલી કુલંબ. કુલંબ નો અચળાંક, બીજી કોઈ વાત નહીં. આ સાર્વત્રિક નથી. સાર્વત્રિક એટલે બધી જગ્યાએ સરખા રહે. દુનિયાના કોઈ પણ છેડે, પેરિસમાં, ચંદ્ર પર, સૂર્ય પર, જ્યાં જાવ હોય ને આ કિંમત નો બદલાય, આ બદલાઈ જાય. એટલે સાર્વત્રિક શબ્દ નથી લખ્યો, ખાલી અચળાંક લખ્યો છે. Q1 એટલે વિદ્યુત ભાર, Q2 એટલે વિદ્યુત ભાર. અહીંયા દળ એટલે M1 એટલે દળ, M2 એટલે દળ. R એટલે બે દળ વચ્ચેનું અંતર, અને R એટલે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. એવું માની લો. પહેલો વિદ્યુત ભાર Q1 લખેલા છે મિત્રો. Q1 Q2 આ બંને વિદ્યુત ભાર હોય એની વચ્ચેનું અંતર R કહું તો યાર આ સમજાય છે? ઓકે, ઇન ડિટેલ બહુ નહીં જાય પણ અત્યારે આટલું ધ્યાનમાં રાખો. ચાલો, ઓકે, પાકું? તો જો આની વાત થઈ. બે પ્રકારના વિદ્યુત ભાર, આકર્ષણ, બંને વચ્ચે આકર્ષણ બળ લાગી શકે, અપાકર્ષણ લાગી શકે. માધ્યમની જરૂર છે નહીં. કેટલા અંતર સુધી? અનંત અંતર સુધી. કયા સૂત્ર અનુસાર? આ સૂત્ર અનુસાર. આ મિત્રો સૂત્ર તમારી માટે ફિક્સ. વિદ્યુતીય બળનું સૂત્ર કે ઊંઘમાંથી પૂછું તો તમને આવડે કે Q1 Q2 અપન R સ્ક્વેર. ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ G M1 M2 અપન R સ્ક્વેર. જ્યાં R એટલે બે દળ વચ્ચેનું અંતર, બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. ક્લિયર? મિત્રો યાદ કરો તો છેલ્લું બળ કયું હતું? વીક આવી ગયા. વીક આવી ગયા છે. કયું બળ? સ્ટ્રોંગ બળ. ચાલો, છે જે ખૂબ જ મહત્વનું. છેલ્લા બળનું નામ બોલજો ઝડપથી. સ્ટ્રોંગ બળ. કેવું બળ? સ્ટ્રોંગ બળ. અથવા એને બીજું શું કહેવાય? પ્રબળ બળ. જે નામ આપો એ ચાલશે. સ્ટ્રોંગ બળ કહેશો, પ્રબળ બળ કહેશો. મિત્રો બરાબર ધ્યાન આપજો, જોજો, મજા આવે એવો ભાગ છે. આ બળ સમજવા માટે હું એક સરસ મજાની તમને એક વાત કરી દઉં. એ સમજશો ને એટલે આ બળ ઓટોમેટિક સમજાઈ જશે. હું એક વાત કરું ને, જુઓ, કેમેસ્ટ્રીનો થોડોક ભાગ અહીંયા સમજાવો એટલે મેં થોડું સાફ કરી નાખ્યું છે. અહીંયા જોજો. તમને એમ કે હાઇડ્રોજન લખો તો એને લખાય કેમેસ્ટ્રીની ભાષામાં 1H1. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભારાંક 1. અત્યારે મારે ઉપરનાનું કોઈ કામ નથી, આપણે ખાલી નીચેનાનું જુઓ. એટલે હાઇડ્રોજનની નીચે 1 હોય ને તો એને કહેવાય પરમાણુ ક્રમાંક. આવી તમને ખબર છે? પરમાણુ ક્રમાંક નથી ખબર તો સમજી લો. પરમાણુ ક્રમાંક 1. હવે જેટલો પરમાણુ ક્રમાંક હોય ને એટલા અંદર ઇલેક્ટ્રોન હોય અને એટલા અંદર પ્રોટોન હોય. સર હજી સમજાવો ને. ઓકે, એક કામ કરો, હિલિયમ લઈ જાઓ તો એને કહેવાય 2He4. મારે ઉપરનાનું કામ નથી અત્યારે, એને જવા જ દો, મારે આનું જ કામ છે. 2 એનો મતલબ એનો પરમાણુ ક્રમાંક કેટલો? પરમાણુ ક્રમાંક કેટલો? 2. એનો મતલબ અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન. સમજાણું થોડું? ચાલો આનું સમજાવો તો આવું લખો કે કાર્બન 6 કાર્બન. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન. સમજાણું ને? હવે પાક્કું ને? ઓકે, હવે પાછી એક નવી વાત કરું. આ વચ્ચે વાળા સાફ કરી નાખું. આની માટે એક આકૃતિ દોરું. જોજો. ચાલો એક કામ કરે, આની વાત કરું. મારે હાઇડ્રોજનનો પરમાણુ દોરો. તમને એમ કે હાઇડ્રોજનનો પરમાણુ દોરો તો આવી રીતે દોરાય.
હાઇડ્રોજનના પરમાણુનું કેન્દ્ર, આ એની કક્ષા. હવે શું કે છે, અંદર એક ઇલેક્ટ્રોન, એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા, એક પ્રોટોન એ કેન્દ્રમાં હોય અને એક ન્યુટ્રોન. જો કે આની અંદર ન્યુટ્રોન ખબર પડે છે, આની અંદર ન્યુટ્રોન હોય જ નહીં, એટલે આને હું કાઢી નાખું છું. આની અંદર ન્યુટ્રોન ન હોય. ચાલો ઓકે, અત્યારે એને સમજે, અત્યારે એને જવા દેજો, કેમ કે મારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું કામ છે. ન્યુટ્રોન અંદર હોય જ નહીં, ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું કામ છે. ઓકે, એનો મતલબ એવો છે મિત્રો, જો કે હું એક ઇલેક્ટ્રોન કહું તો એક ઇલેક્ટ્રોન હોય, એક પ્રોટોન હોય તો એક પ્રોટોન હોય. હવે આવી વાત હું આની માટે કરું, આની માટે, તો શું થાય? તો કે આની પાસે 6 ઇલેક્ટ્રોન, એટલે પહેલો ઇલેક્ટ્રોન, પછી બીજી કક્ષામાં બીજો ઇલેક્ટ્રોન, પછી પાછી એક કક્ષા દોરી દો, એમાં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એવી રીતે 6 પ્રોટોન, એટલે 1, પછી 2, 3, 4, 5 અને 6. ખબર પડી? આની અંદર ન્યુટ્રોન હોય તો આની અંદર હું 2-3 ન્યુટ્રોન મૂકી દઉં. ચાલો, અંદર એક ન્યુટ્રોન, હજી એક ન્યુટ્રોન, આમ મૂકી દીધા. હજી એક ન્યુટ્રોન. હકીકતમાં કેટલા હોય ખબર છે? 3 હોય. ઉપરના નંબરમાંથી નીચેના નંબરને બાદ કરો ને એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. ઉપરના નંબરમાંથી નીચેનો નંબર બાદ કરો, આમાંથી એકમાંથી એક બાદ કરો તો 0 થાય, એટલે ન્યુટ્રોન ન હોય. આ હોય 6 કાર્બન 12, એટલે એનો મતલબ 12 માંથી 6 જાય તો ન્યુટ્રોન કેટલા? 6 એમ. પણ અત્યારે કામ નહોતું એટલે ન્યુટ્રોનની કાંઈ ચર્ચા નહોતો કરતો, પણ હવે સમજો. એનો મતલબ અંદર 6 પ્રોટોન અને બાકીના અમુક અંદર ન્યુટ્રોન છે, હે ને? આટલું ક્લિયર ને? હવે સમજો, એક મોટું ઉદાહરણ આપું અને પછી આને ડિટેલમાં સમજીએ આ બધી વાતને. ચાલો, બધું સાફ કરી નાખું છું. હવે છેલ્લી વાત કરીએ અને પછી આ બળની વાત કરું. હું એક વાર ચેક કરી લઉં રેકોર્ડિંગ બરાબર થાય છે કે નહીં. ચાલો, એકદમ ક્લિયર છે. હું એમ કહું 92 યુરેનિયમ, 92 યુરેનિયમ, આની હું વાત કરું છું. કોની? 92 યુરેનિયમ. આનો મતલબ શું? કે બહારની કક્ષામાં 92 ઇલેક્ટ્રોન હશે અને પરમાણુની અંદર જોજો 92 પ્રોટોન હશે. પ્રોટોનની સંખ્યા અંદર કેટલી હશે? ગીચો ગીચ ભરેલા જ હશે, નક્કર આ પ્રોટોન. ન્યુટ્રોન થોડાક હશે, એટલે થોડાક ન્યુટ્રોન બતાવી દઉં, અંદર થોડાક ન્યુટ્રોન બતાવી દઉં અને બાકીના બધા પ્રોટોન બતાવી દઉં. હવે મિત્રો શરૂઆત કરો, મને જવાબ આપો તો પ્રોટોન પ્રોટોન વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ? પ્રોટોન પ્રોટોન વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ. એનો મતલબ 2 પ્રોટોનને હું નજીક રાખું તો એ સીધા દૂર ભાગે, બરાબર છે? 2 પ્રોટોન સાથે નથી રાખતા, સીધા દૂર ભાગે છે. એક સરસ મજાનું ઉદાહરણ આપો. ક્લાસની અંદર 2 છોકરાઓ છે, એકદમ ઝઘડેલા છે. હવે ઝઘડેલા હોય તો કોઈ દિવસ એક બેન્ચમાં સાથે બેસે? કોઈ સંજોગમાં ન બેસે. એક આગળ બેસે તો ક્યાંય છેલ્લે પાછળ બેસી જાય, નજીક રહે નહીં, અપાકર્ષણ થાય. સમજાય છે? ઓકે, હવે આ સ્ટોરીને ધ્યાનમાં રાખજો. એવી રીતે આ પ્રોટોન પ્રોટોન અને પાછા કેટલા 92 પ્રોટોન, એ કેવી રીતે અંદર રહે? અપાકર્ષણ થાય તો બહાર ન નીકળી જાય? તો એ અંદર કેવી રીતે રહે છે? મારો પ્રશ્ન આ છે કે ખાલી 2 પ્રોટોન જો નજીક હોય, હે મિત્રો, તો એ દૂર જતા રહે અપાકર્ષણ કારણે. તો 92 ભેગા કેવી રીતે રહ્યા? એનું શું કારણ? કેમ કે નિયમ તો એવું કે પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય. તો હવે બરાબર સાંભળજો, આ પ્રોટોન અને આ પ્રોટોનને દૂર જવું જ છે, પણ પરમાણુના કેન્દ્રમાં એક આ બળ, એટલે કે સ્ટ્રોંગ બળ એવું લાગે કે જે આ બેયને દૂર જવું છે પણ દૂર જવા જ ન દે. એ બંને એકબીજાને પકડેલા જ લાગે. અને આ જે બળ લાગે એ છે સ્ટ્રોંગ બળ. આ સ્ટ્રોંગ બળને કારણે બંનેને દૂર જવું છે, પણ એ બંનેને દૂર નથી જવા દે. તો સ્ટ્રોંગ બળ હોય ને એકબીજાને પકડી જ રાખે. બીજી ભાષામાં સમજાવું. પેલા બે છોકરા હતા, એક પેલી બેન્ચ ઉપર બેઠો હતો, એક લાસ્ટ બેન્ચ પર બેઠો હતો. સર આવી ગયા ક્લાસની અંદર અને બંનેને જોયું કે એક અહીંયા બેઠો ને એક ત્યાં બેઠો. સરને ન મજા આવી, એટલે સરે શું કર્યું, ઓલો લાસ્ટ બેન્ચ ઉપર જે છોકરો બેઠો હતો ને એને સરને ખબર છે કે આ અને આ ઝઘડેલા છે, તોય એમ કીધું કે લાસ્ટ બેન્ચ વાળો છોકરો વધે ને પેલી બેન્ચ પર આની બાજુ બેસી જાય. હવે શું થાય? ઓલા છોકરા પાસે કોઈ ઓપ્શન નથી, એટલે ગમે એમ કરીને એને અહીંયા બેસવું જ પડશે. ઈ બંને વચ્ચે અપાકર્ષણ થતું હતું, પણ સરની લીધે ઓલાને આકર્ષણ કરવું પડ્યું, જો બેન સાથે બેસવું પડ્યું. એટલે મારું બળ થયું એ સ્ટ્રોંગ બળ થયું. તમારું થયું એટલું બધું પ્રબળ ચાલ્યું નહીં, તમારી આમાં ગણના થઈ નહીં. જે થઈ મારો પ્રભાવ ચાલ્યો. થાય પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ જ છે, પણ ઓલું સ્ટ્રોંગ બળ છે એ પરમાણુઓની અંદર બધે બેને ભેગા જ રાખે, દૂર જવા દે નહીં. તો ટૂંકમાં પહેલી વાત, સ્ટ્રોંગ બળ એ ખાલી પરમાણુના કેન્દ્રમાં જ લાગે. એને ઇલેક્ટ્રોન ને કાંઈ લાગે વળગે નહીં, ખાલી આટલા ભાગમાં. અને પાછું કેવું ખબર, આજુબાજુના બધાને પકડી રાખે. એટલે એક પ્રોટોનની બાજુમાં પ્રોટોન હોય ને
તો પ્રોટોનને પકડી રાખે. પછી પ્રોટોનની બાજુમાં ન્યુટ્રોન હોય ને તો પ્રોટોન ન્યુટ્રોનને પકડી રાખે, ન્યુટ્રોન પ્રોટોનને પકડી રાખે. અને પાછું ન્યુટ્રોનની બાજુમાં જો ન્યુટ્રોન હોય ને તો ન્યુટ્રોનને પકડી રાખે. એટલે એનો મતલબ શું ખબર? સાંભળજો બરાબર. બે છોકરાઓ અહીંયા બેઠા છે, બે છોકરાઓ ત્યાં બેઠા છે. આ બંને ઝઘડેલા છે ને ત્યાં ઓલા બંને ઝઘડેલા છે, બરાબર. હવે મને ખબર છે આ ચારે ચાર ઝઘડેલા, તોય હું ચારે ચારને ભેગા કરીને બેસાડી દઈશ. અને હું સ્ટ્રિક્ટ વોર્નિંગ આપું કે આમાંથી એક પણ ને દૂર જવાનું નથી. જો તમે જાશો તો હું પેરેન્ટ્સને બોલાવીશ. એટલે બધા શું કરે, એક જાતો છે ને તો બીજાને પકડી રાખશે, બીજો જાતો છે તો ઓલાને પકડી રાખશે, કોઈને જવા દે નહીં. આવા છે કે પ્રોટોન એની બાજુવાળા પ્રોટોનને પકડી રાખે, પ્રોટોન ની બાજુવાળા ન્યુટ્રોનને પકડી રાખે, ન્યુટ્રોન બાજુવાળા ન્યુટ્રોનને પકડી. એટલે ટૂંકમાં બધા ફિટ થઈને બેસે, કોઈ એકબીજાને દૂર જવા દે નહીં. અને કોને કારણે ન જાય તો કે કયા બળને કારણે? સ્ટ્રોંગ બળને કારણે. ક્લિયર? અને માત્ર કયા વિસ્તારમાં લાગે? અહીંયા જ લાગે. જેમાં તમે આવી વાત કરો, જોજો, સાંભળજો, બરાબર કાન ખોલજો. આ જ્યાં સુધી હું પરમાણુના કેન્દ્રની વાત કરતો હોય, એક પ્રોટોન અહીંયા અને એક પ્રોટોન અહીંયા, તો આની વચ્ચે અપાકર્ષણ થાય પણ સ્ટ્રોંગ બળ બેને પકડી રાખે એટલે અંદર ને અંદર રહે. પણ જેવા પરમાણુની બહાર નીકળી જાય, અહીંથી કદાચ સમજી લો કે આ બહાર છે, એક પ્રોટોન અહીંયા છે અને બીજો પ્રોટોન અહીંયા છે, તો હવે નજીક આવે કે દૂર જાય? હવે ક્યાં જાય? દૂર. કેમ કે પરમાણુની ક્યાં નીકળી ગયા? બહાર. એટલે પરમાણુની બહાર તો અપાકર્ષણ જ થાય, પણ જ્યાં સુધી પરમાણુના કેન્દ્રની અંદર હોય ત્યાં સુધી શું થાય? આકર્ષણ રહે, એકબીજાને દૂર જવા દે નહીં. કયું બળ? સ્ટ્રોંગ બળ. ક્લિયર? ચાલો હવે લખીએ આના વિશે જે કઈ સમજૂતી છે એ બરાબર ધ્યાન આપજો. એકદમ સીધી ભાષામાં સમજાવી દીધું છે, ખાલી લખાણ લખીએ. ચાલો મને પહેલો મુદ્દો લખાવો કે મને જવાબ આપો તો આ બળ ક્યાં લાગે? આ બળ લાગે ક્યાં? તો કે પરમાણુના કેન્દ્રમાં. લખીએ સ્ટ્રોંગ બળ. સ્ટ્રોંગ, ચાલો સ્ટ્રોંગ બળ માત્ર પરમાણુના કેન્દ્ર પૂરતું જ સીમિત છે. પરમાણુના કેન્દ્રની અંદર જ લાગે. કોની વચ્ચે લાગે? તો કે આ બળ. કોની વચ્ચે? તો કે પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે. બધા વચ્ચે લાગે. પછી કેવું? આકર્ષણ પ્રકારનો કે અપાકર્ષણ પ્રકારનો? આકર્ષણ પ્રકારનો. કે આ બળ આકર્ષણ પ્રકારનું છે. કયા પ્રકારનું છે? આકર્ષણ. અને બધા બળની અંદર સૌથી પ્રબળ હોય ને તો આ સ્ટ્રોંગ બળ છે. સૌથી વધારે તાકાત જો કોઈની હોય ને તો આ છે. આવડશે? તો ચારે ચાર બળ આવડશે. પહેલું બળ કયું હતું? ગુરુત્વાકર્ષણ બળ. બીજું બળ વીક બળ. ત્રીજું બળ વિદ્યુતીય બળ. અને ચોથું બળ સ્ટ્રોંગ બળ. બરાબર છે? હવે હું ચારે ચાર બળની છે ને કમ્પેરિઝન અહીંયા લખું. આ કમ્પેરિઝન તમને કમ્પલસરી આવડવી જોઈએ, કદાચ MCQ ની અંદર પૂછે તો. હું ચાર બળ લખું નહીં, જોજો. સૌથી પહેલા ગુરુત્વાકર્ષણ બળ, સાચવી લેજો, ગુરુત્વાકર્ષણ બળ. બીજું બળ લખાવું, કયું લખ્યું હતું? વીક બળ. નિર્બળ બળ. મિત્રો તમે ગુજરાતી નામ ધ્યાનમાં રાખજો. નિર્બળ બળ. ગુરુત્વાકર્ષણ બળ, નિર્બળ બળ. ચાલો આગળનું નામ વિદ્યુતીય બળ. અને છેલ્લું બળ સ્ટ્રોંગ બળ. હવે હું જે વાત કરું ની જોજો. અહીંયા ચાલો જોજો. અહીંયા હું પ્રબળતા લખું છું અને અહીંયા હું અંતર લખું છું કે કેટલા અંતર સુધી લાગી શકે એમ, અને આની પ્રબળતા કેટલી હોય. થોડુંક સમજાવો એટલે ધીરે ધીરે સમજાશે. આમાં સૌથી સ્ટ્રોંગ હોય ને તો આ બળ છે, એની પછી આ છે, એની પછી આ છે, સૌથી નિર્બળ હોય ને તો આ છે. નામ આનું નિર્બળ છે પણ સૌથી ઓછું લાગે આ. કુદરતની અંદર સૌથી ઓછું બળ આ લાગે, સૌથી વધારે બળ આ લાગે. તો સૌથી મોટું બળ આ છે, એની પછી આ છે અને એની પછી આ છે. એટલે પ્રબળતા સૌથી વધારે કોની? તો કે સ્ટ્રોંગ બળની. એની પછી કોની? તો કે વિદ્યુતીય બળની. એની પછી કોની? તો કે વીક બળની. એની પછી કોની? ગુરુત્વાકર્ષણ બળની. તમને એમ કે ચાર બળમાંથી સૌથી પ્રબળ બળ કયું? તો કે પ્રબળ બળ જ છે. ચાર બળમાંથી સૌથી નિર્બળ બળ કયું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. આવી રીતે આ પ્રબળતાને આધારે તમે નિશાની મૂકી દીધી એટલે પ્રબળતાની વાત પૂરી થઈ ગઈ, એટલે એને હું જવા દઉં છું. આ સમજીએ. અંતર
કેટલા અનંત અંતર માટે લાગે? તો કે અનંત અંતર માટે, બધા વચ્ચે લાગે. માણસ વચ્ચે લાગે, અને તમને ખબર છે કે ગ્રહો અને પૃથ્વી વચ્ચે લાગે છે. એટલે સૂર્ય અને પૃથ્વી, સૂર્ય અને બીજા ગ્રહો અનંત અંતર માટે લાગે. એટલે આ અનંત અંતર માટે લાગે આ બળ. આ બળ માત્ર 10⁻14 મીટર થી 10⁻15 મીટરમાં જ લાગે. 10⁻15 મીટર સુધી જ લાગે. ટૂંકમાં પરમાણુની અંદર જ લાગે. વિદ્યુતીય બળ આ પાછું અનંત અંતર સુધી જ લાગે. આની જેમ અનંત અંતર સુધી આની અસર થાય. અને આ સ્ટ્રોંગ બળ પાછું આની જેમ જ થાય. તો કે 10⁻14 મીટર થી 10⁻, કેમ આવું થાય છે, 10⁻15 મીટર સુધી લાગે. ક્લિયર છે? પાક્કું એટલું? આ સમજાશે ને? આ બળ અનંત સુધી 10⁻14 થી 10⁻15, અનંત સુધી 10⁻14 થી 10⁻15. ક્લિયર? હવે એક વસ્તુ કહું નહીં જોજો. ચાલો, આ તમે અંતરની સરખામણી કરી, પ્રબળતાની સરખામણી આપી દઉં. ચાલો, પ્રબળતાની સરખામણી એમ તો આપી દીધી છે, પણ નંબર દ્વારા આપી દઉં. હું એમ કહું કે સૌથી વધારે પ્રબળ આ છે, તો આનો નંબર હું 1 કહું. જોજો મિત્રો, આને હું એમ કહું 1 છે, તો આની કરતા આ 100માં ભાગનું હોય. 100માં ભાગનું એટલે 1/100. કેટલું આ હોય? આ 1 કહું તો એની 1/100 કરો એટલે કેટલા કહેવાય? આમ જોવા જાવ તો 0.01 આટલું આ બળ હોય. પણ આપણે આવા નંબર નહીં લખીએ. યાદ કરો તો ગઈકાલે મેં શીખવાડ્યું હતું 1/100 હોય, 1/100 હોય. ગઈકાલે નહીં, લગભગ આજ જ કીધું. તો આને કેવી રીતે લખાય? 10⁻2 અને ઉપર જાય તો -2, એટલે 10⁻2 આમ. એટલે આ 1 હોય તો આ કેટલું હોય? 10⁻2. આ 1 હોય તો આ હોય 10⁻13 જેટલું. કેટલું હોય? 10⁻13 જેટલું. આ 1 હોય ને, આ બળ હું એમ કહું 1 છે, સ્ટ્રોંગ બળ 1 છે, તો વીક બળ કેટલું હોય? તો કે 1/10⁻13 એટલે 0.0013 વખત કરો ને પછી 1 લખો એવી રીતે. અને 10⁻13 ઉપર જાય તો -13 એટલે આ. એવી રીતે આ બળ જો 1 હોય તો આ હોય 10⁻38 જેટલું. કેટલું હોય? 10⁻38. એટલે આ બળ 1 હોય તો એની કમ્પેરિઝનમાં આટલું હોય. ક્લિયર છે? પાક્કું? તો આ છે બળની કમ્પેરિઝન અને આ છે અંતરની કમ્પેરિઝન. અનંત અંતર માટે લાગે, પરમાણુના કેન્દ્ર પર તો 10⁻14 મીટર થી 10⁻15 મીટરમાં જ લાગે. અનંત અંતરમાં લાગે, આ લાગે. જો આ બળને 1 કહું તો આ 100માં ભાગનું, આ 1/10⁻13માં ભાગનું, 1/10⁻13, 1/10⁻38માં ભાગનું, એટલે ઉપર રહી જાવ એટલે -38. આ ક્લિયર? તો અહીંયા ફાઇનલી તમારું પહેલું ચેપ્ટર પર પૂર્ણ, અને પહેલા ચેપ્ટરના મહત્વના જે 4 બળ હતા એ પણ પૂરા. આવડશે? 4 બળ સમજાવવા જોઈએ, આવડવા જોઈએ. પહેલું બળ કોને કારણે? દળને કારણે, ગુરુત્વાકર્ષણ બળ. બીજું બળ વીક બળ કોના વચ્ચે? ન્યુટ્રિનો અને બીજા કણો વચ્ચે હતું. વિદ્યુતીય બળ વિદ્યુત ભારો વચ્ચે. અને સ્ટ્રોંગ બળ પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે. આવી રીતે. અને મેઇન કમ્પેરિઝન આ ધ્યાનમાં રાખવાની. કમ્પલસરી છે, ઓપ્શન નથી મિત્રો કે આ યાદ રાખવાનું નહીં, આ યાદ જ રાખવાનું છે. આવડશે? તો પહેલું ચેપ્ટર પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચર ફરીથી આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરશું. ઓકે.